ગામના પાદરે વર્ષો જૂના વડના વૃક્ષનું કથિત રીતે મંજૂરી વિના કટિંગ કરાયું હોવાના આક્ષેપોને લઈને પાદરા તાલુકાના દલોની ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આશરે 22-25 વર્ષ જૂનું વડનું વૃક્ષ ગામની ઓળખ, પર્યાવરણનું મહત્વપૂર્ણ અંગ અને લોકો માટે કુદરતી આરામસ્થાન હતું। ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચ, ડેપ્યુટી સરપંચ તથા ગ્રામ પંચાયતના કેટલાક સભ્યોએ મામલતદાર, વન વિભાગ અથવા અન્ય સત્તાવાર વિભાગની જરૂરી મંજૂરી લીધા વગર વૃક્ષ કપાવ્યું છે। આ ઘટનાને લઈને ગામમાં સત્તાના દુરુપયોગની ચર્ચા પણ જોર પકડી રહી છે। ગ્રામજનોએ સમગ્ર મામલે વન વિભાગ, જિલ્લા કલેક્ટર, મામલતદાર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે। તેમનું કહેવું છે કે વડનું વૃક્ષ કાપવું માત્ર એક વૃક્ષનો નાશ નહીં પરંતુ ગામના પર્યાવરણ અને કુદરતી વારસાને નુકસાન પહોંચાડવા સમાન છે। જો કે, આ તમામ આક્ષેપો સ્થાનિકોના નિવેદન આધારિત છે અને સંબંધિત પક્ષનો જવાબ મળ્યા બાદ તેને પણ સમાન મહત્વ સાથે રજૂ કરવામાં આવશે।